સ્વાગત છે સમાચારમાં। સૌથી પહેલા વાત કરીશું આગના બનાવ વિશે। સમાચાર અમદાવાદથી છે કે જ્યાં સાણંદ વિરમગામ હાઈવેના છારોડી પાસે આગનો બનાવ સામે આવ્યો છે। કંપનીના ગોડાઉનમાં આગનો બનાવ બન્યો છે। કંપનીના સ્ક્રેપના ગોડાઉનમાં આગ લાગતા ફાયર બ્રિગેડ પહોંચ્યું ઘટના સ્થળે। આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા આગને કાબૂમાં લેવાનો હાલમાં પ્રયત્ન થઈ રહ્યો છે। તો સ્ક્રેપના ગોડાઉનમાં આગના સમાચાર છે। જોઈ શકો છો કેટલી ભયંકર આગ ફાટી નીકળી છે। હાલમાં ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ચૂકી છે। વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા સચિન। સચિન, શું છે વધુ અપડેટ? ચિરાગ, સાણંદ વિરમગામ હાઈવે ઉપર છારોડી પાસે એક કંપની છે, સ્ક્રેપ ગોડાઉન છે, એમાં આગ લાગવાની ઘટના બની છે। ફાયર બ્રિગેડ જે સ્થાનિક છે સાણંદ, એને કોલ મળતા જ સાણંદ જેઆઈડીસી અને સાણંદ ફાયર બ્રિગેડની જે ગાડીઓ છે એ ત્યાં પહોંચી છે। લગભગ 3 જેટલી ગાડીઓ અત્યારે ત્યાં છે અને આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। પરંતુ જે પ્રકારે આગનો ફેલાવો દેખાઈ રહ્યો છે, સ્વાભાવિક રીતે આસપાસના વિસ્તારોમાં જે છે અફરાતફરીનો માહોલ છે અને ફાયર બ્રિગેડની જે ટીમો છે એમના દ્વારા આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ જે છે કરવામાં આવી રહ્યો છે। પરંતુ આગ વહેલી તકે કાબુમાં આવે એવું અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ દેખાઈ નથી રહ્યું। પરંતુ ફાયર બ્રિગેડની જે ટીમો છે એ સતત પાણીનો મારો ચલાવીને જે આગ છે એને કાબુમાં લેવાનો પ્રયાસ કરી રહી છે। આગ લાગવાનું કારણ હજી સામે નથી આવ્યું, પરંતુ જે મટીરિયલ છે, શું છે અને કયા પ્રકારનું છે એ આધારે ફાયરની જે ટીમ છે એના દ્વારા આગળનો નિર્ણય લેવાશે। પરંતુ પ્રાયોરિટી અત્યારે આગને કાબુમાં સચિન, કોઈ ગોડાઉનમાં વ્યક્તિઓ ફસાયા હોવાની કોઈ વિગતો છે? ચિરાગ, અત્યારે આ બાબતની કોઈ માહિતી નથી અને જે ઘટના બની છે એ ઘટનામાં એવો કોઈ ઇન્ફોર્મેશન પણ આપણી પાસે નથી આવી કે કોઈ વ્યક્તિ એમાં ફસાયા હોય કે પછી એમને રેસ્ક્યુ કરવામાં આવ્યા હોય। ખુલ્લી જગ્યા છે અને ખુલ્લી જગ્યામાં આગ લાગી હોવાની માહિતી છે અને એના આધારે જે છે એ પ્રાથમિકતા ફાયર બ્રિગેડની ટીમ જે છે એ આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરી રહી છે। પરંતુ કોઈની હતાહત થવાની કે કોઈને ઈજા થવાની કે કોઈ ફસાયા હોવાની માહિતી હજુ સુધી સામે નથી। ધન્યવાદ સચિન, તમામ જાણકારી બદલ। તો કંપનીના ગોડાઉનમાં આગ લાગી છે। સ્ક્રેપના ગોડાઉનમાં આગ લાગતા જ અફરાતફરી મચી। હાલમાં ફાયર બ્રિગેડની ગાડીઓ આ આગ પર કાબુ મેળવવાના પ્રયત્નોમાં છે।